આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને બોટાદ ખાતે સમીક્ષા બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી એવા ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આજે બોટાદના સર્કિટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ડીડીઓ, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, તાલુકા શહેર પ્રમુખની હાજરીમાં ખાસ કરીને આ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ખાસ કરીને આગામી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિચારણા કે આયોજનની ચર્ચા થઈ છે કે કેમ તે અંગે પૂછતા આ બેઠક યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા અને તાલુકા સ્તરના વિકાસના કામોની સમીક્ષા સાથે અધૂરા કામ ઝડપથી પૂરા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પ્રભારી મંત્રી દ્વારા અધિકારીઓને અધૂરા કામ ઝડપથી પૂરા થાય તેવી સૂચના આપવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે। આજની આ સમીક્ષા બેઠકમાં આપણી બે નગરપાલિકામાં વહીવટદારો છે, ચૂંટાયેલી પાંખ નથી, તો અમારા પ્રભારી મંત્રીશ્રીએ સ્પેશિયલ એના આવનારા સમયની અંદર જે વિકાસના કામોમાં ક્યાંય અડચણરૂપ થતા હોય એવા તમામ કામો તાત્કાલિક ધોરણે પૂરા થાય અને બંને નગરપાલિકાનો સુવ્યવસ્થિત વિકાસ થાય એના માટેની આજની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ કરીને જાણશું એવું કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ રહી છે અને ચૂંટણી આવી રહી છે, એના માટેની પણ કંઈક સમીક્ષા હોય એ અંગે શું? ના, એના વિશે કોઈ એવી સમીક્ષા નહોતી, પણ અમારી સરકાર કાયમ માટે વિકાસને પ્રાધાન્ય આપતી હોય છે। ચૂંટાયેલી પાંખ હોય તોય પણ ભલે અને વહીવટદાર હોય તોય પણ દરેક નગરપાલિકાનો વિકાસ થાય એ સરકારની પ્રાથમિકતા હોય છે। એના અનુસંધાને આજની આ સમીક્ષા બેઠક હતી।